ब्रह्म संबंध के समय प्रभु को समर्पण जीव अपनी अहंता ममता का करता है। उसमें माता पिता बहन भाई पत्नी पुत्र पुत्री का समर्पण किया जाता है। एक अविवाहित व्यक्ति फ्यूचर में होने वाली विवाहित पत्नी पुत्र पुत्री का समर्पण कर सकता है? यदि नहीं तो उसका समर्पण कैसे समझा जाएगा? एक बात समझो कि अहंता ममता मां समर्पण છે, અહંતા મમતાસ્પદોનું સમર્પણ અહંતા મમતાના સમર્પિત થવાને કારણે છે। અહંતા મમતાસ્પદનું ડાયરેક્ટ સમર્પણ નથી। મારી જે અહંતા કે હું શ્યામ મનોહર, તે અહંતાને હું સમર્પિત કરીને એમ વિચારું છું કે હા હું શ્યામ મનોહર, પણ કેવો શ્યામ મનોહર? જે પ્રભુનો દાસ હોય તેવો। મારી જે મમતા ઘરમાં, છોકરામાં, પરિવારમાં, ધનમાં, તે મમતાને હું પ્રભુને સમર્પિત કરું છું। કેવી રીતે? કે હા આ મારું ઘર બાર પરિવાર ધન ઇષ્ટજન મિત્ર ઐહિક પારલૌકિક છે, એ પ્રભુ સેવા માટે છે। એ અર્થમાં હું મારી મમતાને સમર્પિત કરું છું। મમતા સમર્પિત હોવાને કારણે મમતાસ્પદ સમર્પિત થાય છે। મમતાસ્પદનું ડાયરેક્ટ સમર્પણ નથી। આ મીડિયાથી, આ માધ્યમથી સમર્પણ છે। અહંતાસ્પદનું ડાયરેક્ટ સમર્પણ નથી। અહંતાના સમર્પણથી અહંતાસ્પદનું સમર્પણ છે। જેમ બેગને ઉચકવા માટે બેગનો હેન્ડલને આપણે પકડીએ, તેમ અહંતાસ્પદને ઉચકવા માટે આપણે અહંતાના હેન્ડલને પકડીએ છીએ, અને મમતાસ્પદને ઉચકવા માટે મમતાના હેન્ડલને પકડીને પ્રભુને સમર્પિત કરીએ છીએ। પછી એ મમતાના હેન્ડલથી જે વસ્તુઓ સંગ્રહતી હોય તે બધી એમાં સંગ્રહાઈ જશે। નહીં સંગ્રહતી હોય તે પણ એમાં આવશે તો એ પણ સંગ્રહાઈ જશે। મમતાસ્પદ વસ્તુનું સમર્પણ નથી, મમતાનું સમર્પણ છે। એ વાત સૈદ્ધાંતિક રીતે સ્પષ્ટ સમજી લેવી જોઈએ। अविवाहित बहन का समर्पण उसके विवाह के बाद उस तरह की सीमित रहेगा या उसके परिवार को भी समर्पण हो जाएगा? એટલા જ માટે અવિવાહિત બહેનનો જે આપણે સમર્પણ કરીએ છીએ તે બહેનનો સમર્પણ નથી કરતા, બહેનમાં રહેલી આપણી મમતાનું સમર્પણ કરીએ છીએ। એ મમતાના સમર્પણથી એને જો એવો ભાવ જગતો હોય કે હું સમર્પિત છું, તો એ સમર્પિત છે। જો એને એવો ભાવ ન જગતો હોય કે હું સમર્પિત છું, તો એ સમર્પિત નથી। ધારો કે એક પરધર્મ અપનાવી લે, આપણે આપણી બહેનને સમર્પિત કરી હોય, પણ એ બહેન ક્રિશ્ચિયન થઈ જાય કે મુસલમાન થઈ જાય તો થઈ જાય, એનો ભાવ સમર્પણનો નથી। મારા ઠાકુરજી પ્રત્યે મારો એના પ્રત્યે સમર્પણનો ભાવ છે, તો મારો એના પ્રત્યે સમર્પણનો ભાવ કેવી રીતે હોઈ શકે કે હું એને મારું જે રીતે ગણું છું એ ઠાકુરજી માટે ગણું છું, મારા માટે નથી ગણતું। ઠાકુરજીની સેવામાં કામ આવતી હોય તો એ મમતાસ્પદનો વિનિયોગ પણ થઈ શકે, અને ઠાકુરજીની સેવામાં કામ ન આવતો હોય તો મમતાસ્પદ વસ્તુની ઉપેક્ષા એ કરી શકું છું। અને ઠાકુરજીની સેવામાં કનડગત ઊભી કરતી હોય તો મારી મમતાસ્પદ વસ્તુનો ત્યાગ પણ કરવાની મને છૂટ મહાપ્રભુજી આપી છે કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કારેત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં कुर्यात प्रतिकूले ग्रहण त्यजेत। तनुवित्तजा अहंता ममता को समझा जा सकता है। तनुजा અને વિત્તજા એ અહંતા મમતાના હેન્ડલ તરીકે વાપરવામાં આવી છે, એ વાત સમજવી। હરિગુરુ વૈષ્ણવને સરખા ગણવા, તેના દોષો સામે ન જોવા, તો આપ તે અનુરૂપ સમજાવો। એક વાત સમજો, દોષ જોવા કે ન જોવા એ બંને વસ્તુ સારી અને બંને વસ્તુ ખોટી હોઈ શકે છે। જે સમાજને હાનિકારક હોય તે હાનિકારક વસ્તુનો દોષ તમે જે ન જુઓ, ધારો કે તમારો દીકરો શરાબ પીતો હોય અને તમે કહો કે અમે દોષ ન જોઈએ, તો શું શરાબ પીવડાવીએ ને?
તો તમે દોષ નથી જોતા તો તમે તમારા છોકરાનું અકલ્યાણ કરો છો, એટલું જ નહીં તમારું પણ અકલ્યાણ કરો છો, કેમ કે શરાબી થઈ જશે. એ જુગાર રમતો હોય અને તમે કહો કે ના અમે દોષ નહીં જોઈએ. શા માટે દોષ નહીં જોઈએ? કેમ કે હરિગુરુ વૈષ્ણવના દોષ ન જોવા. કેમ કે અમે કંઠી લેવડાવી છે એટલે વૈષ્ણવ તો છે. હવે જુગાર રમતો હોય તો એ દોષ ન જોવા, તો તમે રોકશો કે નહીં રોકો? જો રોકો તો તમે દોષ જોયા, અને ન રોકો તો તમે એનો અકલ્યાણ કર્યો. એટલે એક વાત સાફ સમજો કે દોષો જોવા એટલા માટે નહીં કે એનામાં હીન ભાવ લાવવા માટે, પણ દોષથી એને સુધારવા માટે દોષ જોવા, એમાં ગુણાધાન માટે દોષ જોવા. એ દોષ જોવા પણ ગુણાધાન માટે જોવા જતા ગુણનો જ અંગ છે, અને ગુણાધાનને ન જોવા માટે આપણે કોઈકના દોષ જોતા હોઈએ તો એ તમે ગુણ પણ વર્ણવતા હોય એનો તો પણ એ દોષ જ છે. એમ ગુરુની બાબતમાં પણ એ જ સિદ્ધાંત લાગુ થાય છે, હરિની બાબતમાં પણ એ જ સિદ્ધાંત લાગુ થાય છે. એટલે જ એક વાત જુઓ કે હરિની લીલામાં પણ આપણે દોષ જોયા છે. કેવી રીતે જોયા હું તમને સમજાવું. ભગવાને બાલીને તીર માર્યો ત્યારે બાલીએ ઝઘડો કર્યો કે આવું પક્ષપાત તમે કેમ કરો છો? મેં બેરી સુગ્રીવ પ્રિયારા કારણ કમનનાથ મોય મારા. હવે ભગવાન દોષ જોતા નથી. ખૂબસૂરતી જુઓ. ભગવાન કહ્યા તું ચિંતા નહીં કર, તને મારવું હોય તો તું મને મારી લેજે. એ વાલી વ્યાધ થયો, એને ભગવાનને તીર માર્યો. ભગવાને ભૂતલનો ત્યાગ કર્યો. તે વખતે આપણે શું કહીએ છીએ? ભગવાનની લીલાને આસુર વ્યામોહ લીલા. એ તો દોષ જ થઈ ગયો કે નહીં? શા માટે પ્રભુએ આવી લીલા કરવી જોઈએ કે વ્યર્થમાં આસુરો મોહિત થાય? અસુરોને જ્ઞાન આપવાની લીલા કરવા કરતા અસુરને મોહ પમાડવાની લીલા કરવી એ ભગવાનનો દોષ છે કે નહીં? એ દોષ ભગવાનની લીલામાં પણ આપણે જોઈએ છે કે ક્યારેક ક્યારેક પ્રભુ એવી આસુર વ્યામોહ લીલા કરે છે. ક્યારેક ક્યારેક પ્રભુ ભક્તને વ્યામોહની લીલા કરે છે. ભક્ત જ્યારે મુગ્ધ થાય ત્યારે વધારે ભક્તિમાન થઈ જતો હોય છે. આસુર જ્યારે મોહિત થાય ત્યારે ભગવાનથી વિમુખ થઈ જતો હોય છે. ભગવાનની બંને જાતની લીલા છે. બંને જાતની ભગવાનની લીલા છે. એ લીલામાં આપણે ભગવાનનો દોષ જોઈએ છે, તે દોષ પણ લીલાત્મક છે. તેથી મહાપ્રભુજી કહે છે દોષોપી હરિણા કરતા. એ ભાવ આપણો દ્રઢ રહે તો દોષ જોવામાં કાંઈ વાંધો નથી. કે આપણા ગુરુજીમાં પણ આપણે દોષ જોઈ શકીએ છીએ કે ભાઈ ભગવાનની શું લીલા છે કે તમે બ્રાહ્મણ હોવા છતાં ચાંડાલ વૃત્તિ કરવા માંડી ગયા. એ આસુર વ્યામોહ લીલા છે. આપણે મોહિત ન થવું જોઈએ. અસુરો ભલે વ્યામોહિત થાય પણ આપણે આપણા ગુરુને વિનવી શકીએ કે મહારાજ એવી આસુર વ્યામોહ લીલા નહીં કરો કે તમારું આચાર્ય તો મરી પરવારે. તમે અમારા ગુરુ છો, તમે અમારા આચાર્ય છો, તમે બ્રાહ્મણોચિત મર્યાદામાં ભક્તિ કરો તો અમારી પણ શાન રહેશે અને ભક્તોનો મોહ થશે તમારામાં વધારે ભક્તિમાન થશે. અને આવી આસુર વ્યામોહ લીલા કરશો કે તમારામાં બ્રાહ્મણ વૃત્તિ નષ્ટ થાય અને ચાંડાલ વૃત્તિ પ્રકટ થાય તો બધા અસુરો વ્યામોહ થઈ જશે કે તમે વલ્લભ વંશજ છો કે નહીં. તો આવી મોહ લીલા નહીં કરો. એટલું દોષ જઈને એટલું નિવેદન કરીને એ લીલાગાન કરવામાં કોઈ દોષ નથી. તેવી જ રીતે ભગવદીયમાં પણ ઘણા પર્વો પણ આવી લીલા કરતા હોય છે, આસુર વ્યામોહ લીલા ભગવાનની માફક. કે જે પ્રભુની તમે શરણાગતિ લઈ રહ્યા છો એના ઉપર અવિશ્વાસ નહીં કરતા. શ્રદ્ધાથી તમે એની શરણાગતિ સ્વીકારી પણ એના ઉપર અવિશ્વાસ નહીં કરતા. અવિશ્વાસ તમને ક્યારે થશે કે જ્યારે તમને જે પ્રાપ્ત થઈ રહ્યું છે એનાથી તમે સંતુષ્ટ નથી, અથવા જે તમને પ્રાપ્ત નથી થઈ રહ્યું એના બાબતમાં તમને ખોટી લાલસા તમે વધારી લીધી છે, તો તમે પછી વિશ્વાસ પ્રભુમાં નહીં કરી શકશો. કેમ કે ત્યારે તમને એ જ્યાંથી મળતું હશે ત્યાંથી તમને ટટોલવાની ઈચ્છા થશે કે આજે મારે છોકરીને બેટીજીને પરણાવવા છે, હવે ભગવાન તો આપતા નથી તો કોઈક શોધી લાવો ને 56 ભોગના મનોરથીને. મારે આજે કાર લેવી છે, હવે ભગવાન તો કાર અપાવતા નથી તો કંઈક મનોરથ કરવું હિંડોલાનો કેસરનો, ને પછી કાર આવી જશે, ટીવી આવી જશે. આ બધા પ્રકારોમાં તમે તમારા ઠાકુરજી ઉપર અવિશ્વાસ પ્રકટ કરી રહ્યા છો. કોઈ પત્ની પોતાના પતિ ઉપર આવો અવિશ્વાસ કરે
કે મારો પતિ મને ટીવી અપાવતો નથી, સાડી અપાવતો નથી, એટલે જાઓ ને થોડુંક પડોશીને જઈને પૂછી આવો કે કેમ છો, મજામાં છો, ઢોકળા ભાવે છે કે ફાફડા, ઢોકળા જોઈતા હોય તો ઢોકળાની ભાવે તમને મનોરથી કરી દઉં, ફાફડા ભાવતા હોય તો ફાફડામાં કરી દઉં, ચૂરમા ભાવતો હોય તો ચૂરમા તમને સપ્લાય કરી દઉં, થોડુંક ટીવી તો અપાવી દો. એવા જો ચક્કર માંડવા માટે ને પાડોશીના, તો તમને શંકા થાય કે ન થાય? એમ ઠાકોરજીને શંકા થતી હશે કે તમને મારા ઉપર કેમ વિશ્વાસ ના આવ્યો? જ્યારે તમે મને પતિ માનો છો ત્યારે મને છોડીને તમે મનોરથીના શરણાગત કેમ થઈ ગયા? જો તમે મનોરથીના શરણાગત થયા તો તમને મારામાં વિશ્વાસ નથી. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યૌ પ્રાપ્તમ સેવેત નિર્મમ. જે પ્રભુ તમને આપે છે એનું તમે એને માણતા થાઓ, અને એમાં માણવામાં તમે એટલી બધી મમતા ન વધારી લો કે ચરણ ભેટ આવતી હોય તોય ઠાકોરજીના નામની ભેટ લેશો, ઠાકોરજીના નામની ભેટ આવતી હોય તો મનોરથના નામની ભેટ લેશો, મનોરથના નામની ભેટ આવતી હોય તો ઠાકોરજીને વ્રજયાત્રા પધરાવીને ભેટ લેશો, અને વ્રજયાત્રામાં પધરાવ્યા પછી પણ સંતોષ નથી થતો તો ભાગવત સપ્તાહ કરાવીને પાછી ભેટ લેશો, અને ભાગવત સપ્તાહ કરીથી પણ પાછો સંતોષ નથી થતો એટલે 108 ભાગવત સપ્તાહ કરાવશો, અને 108 ભાગવત સપ્તાહથી પાછો સંતોષ નથી થતો 10 અવતારના 10 યજમાન ઉભા કરીને લેશું, અને 10 અવતારના 10 યજમાન ઉભા કરીને એમનાથી આરતીના પૈસા લેશું. તેનાથી સંતોષ નહીં થાય તો ગોવર્ધન લીલા કરાવશું, રૂકમણી લીલા કરાવશું, અન્નકોટ લીલા. અરે શું માંગી લીધું છે? ખોપડી ખાલી થઈ જાય. કોઈ સીએ હોય તો એને આટલા બધા પેલા નોંધવાના એ જ ના મળે કે આ કેટલી બધી આઈટમમાં કેટલી બધી આવક જાવક છે, એનો ઉપાય કેવી રીતે, ટાંટીઓ કેવી રીતે સરવૈયું કાઢવું. અને તેમાંય પાછા એવા ચક્કર છે. મજેદાર. તમે યાત્રાઓના તમે વર્ણન વાંચશો તો તમારો ચકિત થઈ જશો કે યાત્રામાં 35,000 રૂપિયા તમારે નોંધણી માટે, નામ નોંધણી માટે. બહુ સારી વસ્તુ છે. 35,000 આપીને તમે નામ નોંધાવ્યો. દરેક બેઠકજીમાં ધોતી, ઉપરના, ચાંદીની જારી અને સૂકો મેવો તમારે સેવા કરવાની રહેશે. એ કરી લે વૈષ્ણવ, ચાલો. કેમ કે બ્રિજમાં થઈને બેઠક કેટલી? 20-25. પાછી દરેક બેઠકમાં તપેલી કરવાની. હવે મહારાજની આખી તપેલીના 5,000. મહારાજ છે કે કોઈ ભીમ? આટલું બધું ખાય 5,000નું એક તપેલીમાં? એટલો કેટલો મોટો પેટ છે મહારાજનો કે 5,000ની તપેલી. અને પાછું એમાં એમ કહે છે કે 5,000 ન ભરી શકતા હો તો 2,500 બે આવી જાઓ તોય ચાલશે, અને 2,500 ના આવતા હો તો 1,000 પાછા 4 આવી જાઓ, 5 આવી જાઓ, તે ચાલશે. ચાલો તે જમા કરાવી દઈએ. પાછા સાંજના ઘરમાં તપેલી નોખી. શું ધંધો છે કઈ ખબર જ નથી પડતી કે આનો છેડો કેવી રીતે આવશે. કાલે તો એવું થશે કે કટોરીના પાછા 100 રૂપિયા, ચમચાના 2 રૂપિયા, હિંગના 4 રૂપિયા, રાઈના 8 રૂપિયા. તપેલી છે. શું છે? મહારાજની તપેલી. કઈ તપેલી ખબર નથી. તપેલી છે કે તપેલો છે, શું છે? કેટલું બધું સમાવી લેવા માંગો છો? એ નાનકડી તપેલીમાં આટલું બધું ભેગું કરાવાય? પ્રાપ્તમ સેવેત નિર્મમનો આ આશ્રય ભાવ છે. ટોટલ અવિશ્વાસ ઠાકોરજી ઉપર પ્રકટ થઈ રહ્યો છે કે જે તમને મળી રહ્યો છે એમાં તમને વિશ્વાસ નથી. એને આપણે શરણાગતિ સમજતા હોઈએ તો એ શરણાગતિ થઈ શકતી નથી. આને આપણે સમર્પણ સમજતા હોઈએ તો આ સમર્પણ થઈ શકતો નથી. આને સેવા સમજતા હોઈએ તો આ સેવા નથી, આ તો એક્સપ્લોઇટેશન છે. આ ભક્તિ નથી, આ તો ભગતિ છે. મૂળમાં ધર્મ સંપ્રદાય છે કે ધર્મી સંપ્રદાય છે, આ બધાને મુદ્દાની ચકાસણીઓ આપણે આજે કરવી પડશે. આજે કરવી પડશે તો આપણને મહાપ્રભુજીએ ચીંધેલો માર્ગ સાચો દેખાશે, અને નહીં તો આપણે ક્યાંક રઝળપટ્ટી કરી રહ્યા છે, મહાપ્રભુજીના માર્ગ ઉપર આગળ નથી વધી રહ્યા. મન લાગે છે કે મારે જે કંઈ ધર્મ છે કે ધર્મી સંપ્રદાય છે એ બાબતનો જે ધર્મ સંકટ હતો તેની ભૂમિકા રૂપે મારે જે કંઈ કહેવું હતું, કડવા હશે, મીઠા હશે શબ્દો, એમાં મને કંઈ
કડવા હોય તોય વાંધો નથી ને મીઠા હોય તોય વાંધો નથી, કેમ કે આપણે ત્યાં સંવત્સરના દિવસે કડવો લીમડો મિશ્રીમાં સાથે ખાવામાં આવે છે કે આખો વર્ષ આપણે જીવનની બધી કડવાહટ અને જીવનની બધી મીઠાશને માણવા માટે તૈયાર થઈ જઈએ સંવત્સરના દિવસે. તો મારી તમને અનુરોધ છે કે મેં જે કંઈ વાત કહી હોય એમાં જે કંઈ કડવાહટ કે મીઠાશ હોય એને સંવત્સરના કડવો લીમડો અને મિશ્રીની માફક તમે લેશો ને તો આખો વર્ષ પુષ્ટિ માર્ગ તમે સરખી રીતે જીવી શકશો.